ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા, તો આજે આપણે નગર ચર્ચા કરવા લાવવું છે પ્રધાનજી. કેમ વરસાદ આવ્યા કરે ખબર જ નહીં. હા
મોટા મોલ્લા વયા છે અને ગામો ગાય મંદિર ઉપર ખોટા મોલ્લા છે કોઈ 9:30 નો જાવ છે કોઈ 100 વાગે કોઈ 5 વાગે ભગવાન શું કરે તમે તને મોલ્લો બોલે એટલે વરસાદના નામ પૂછે એ વાત છે ઉનાળામાં બોલે ને 12 વાગે આપણે ગમે ત્યારે વરસાદ આવે એટલે વાવવાનું કામ કરવું જ પડે કે ભગવાન નો વાત ને અમારા કે એક ધારો વરસાદ આપણે મોલ્લા સંગીરે બેઠે છે હા એ વાત હવે હાઈવે હા બોલો આપણે કરવા ન જવાય કેમ તમને કઈ ખબર જ ના એવો કરે ને સામે થી અજમલારા જ આવે છે એને સુકર ને ન જવાય વાયરો ઉઠશે નહીં કે એક તો પૂરા ભીનામાં લાવી એ તમારું મહારાજા ને પેટના માઈ હા એમના સુકર ને આપણે વાવવા જઈએ તો અપસકન કહેવાય વાવમાં સુકર લઈને જ વાવવા જોઈએ માટે આ એક કરવું ભર્યો હમણાં રસ્તે વૈયા થાય હા ખેડૂત ભાઈઓ આપણે જે કેવું શા માટે થઈ ગયા છે તો તેની ખરી ખાતરી કરો અરે ખેડૂત ભાઈઓ સાસુ ને સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાન ના ભગવાન અત્યારે અમે બંને ભાઈ અમારા ખેતરની અંદર વાવણી કરવા અને આપ સો વર્ષે વાંધ્યા છો તો તમારા ખેતરની વાવવા જઈને તમારા ખેતરમાં વાવેલો દાણો પણ ન ઉગે માટે અવરો કરીને ઉભા છીએ અરે ખેડૂત ભાઈઓ મારે આંગણે લાશા લક્ષ્મી અને સૌગુણા ત્રણ છે તો કેવી રીતે વાંધ્યો અવતાર છે ખેડૂત ભાઈઓ અરે મહારાજા દીકરી છે તો પારકા ધન્ય આજ પરણો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી જો બાટો ભોગડો કે લૂલો લંગડો કુંવર હોય તો રાજ ચલાવે લઈ તો રાજને એક દિવસે તાળા દિવસ અરે ખેડૂત ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે જો આજે તમારે અવળા શોકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા સુકલને તમારા ખેતરની અંદર વાવણી કરવા બેઠો ખેડૂત ભાઈઓ બહુ સારું પ્રધાનજી એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું તો સાલો આગળ ચાલીએ બહુ
ઘાસ હારવા ના જવાનું. કેમ? નથી જવાનું. એ બાવલડી ચાલવા જાને રે ગગા મારા બાવલડી કાંઈ કરવાના કાકા. અરે તારું નામ જ કાળિયો છે. કાળિયો છે તો કે કાળિયો કહેવાય. કાળિયો હોય તો કાળિયો કહેવાય ને બેટા. કાંઈ ન કહેવાય. તો તું ગા કરવા નહીં જા. નહીં જાઓ. તો તારા આપાને બોલાવા જો. બોલો. ના દીધો નહીં. તો બોલાવો ને. બોલો. બેટિંગ કેમ નાખો? આ છોકરો ગા કરવાના હતો. કેમ ગા કરવાના હતા? સંપલ ક્યાં લઈ દે? ચંપલ તો લઈ દેતા હો. એટલે ભાઈ કાલ જ લેવો પૂછતો ક્યાં નાખ્યો. તમારું ઈ છે. કે- જેઠવા ડીજે એમ. તમારો બેન માં આપે કે કેમ લાગે? તો તમારે બી એક જોડ લેતા હોય. મારે મારું કરવું તમારે બધાને કરવું હોય. એને વાંધો બીજો છે પૂછો. શું વાંધો હોય? રોનાણા ચડ્યો. અને અત્યારે હોય અત્યારે થોડા વાર તે માવટા થાય ને વાવાઈ ફેર કરવાય છે ઈ તો. હા જો ગોપાભાઈ હું કે દિવાળી હાથ લે. અમે ઓળખ લઈને પોરકા કરીશું. એટલે મમ્મી બોલો કા બોલાવો ને. કાંઈ ભાઈ ઉભા રહ્યો કરો. બોલી લેજો. છોકરો ઘાસ હારવાના હતા એને કાંઈ ખીજવાડવા દે તમે. આખા માને ક્યાં નવરાય ભાઈ? હું સમજાવે ઘાસ હારવા જાય જ ને કાંઈ આપ્યું નહીં હવે ભાગ ભાગ લેવા. અન્ના બધા લઈ ગયો. ઈ કામ બીજું ક્યાં છે? આપણે ના લઈ જશે એમ. ઈ તો ઈ પહેરીને વઈ આવે. નકર એક કામ કર અંદર લઈ અંદર જાય કોણ? આઠ છે લે કે તમે છોકરાના ઘેર લીધા.
વાંધો બીજો છે પૂછો તમે બેટા હું વાંધો છે તારે? રોનાણા ચડ્યો અરે બેટા હજી તો નાનો હતો, હમણાં થોડા આના જેવો હતો. મારા કાકા હાથ વાર ગેજર હાથ વાર પડ્યા. એવું છે. આઠમી ફેર તારે હું વાંધો વાંધો તો હોય જ છે ને. પણ ભાઈ એમ નહીં, મારા છોકરાને હું નાનો તેડી આવો, તમને શું વાંધો? મને થોડો ફળ મળે ને. કાંઈ વાંધો ના, વાંધો તો ભાઈ ને છે. આના તેડો તો જવું પડશે. તમને શું વાંધો? ઉપર ઘા સારવા જાઉં બીજું હા ભાઈ એમ કોણ સાથ વાંધો શું છે તમને? પૈસા ન હોય તો મુંગાતા નહીં, હું કાંઈ એટલી બધી ગરીબ ના. થોડાક હાલો ને, હાલવું પડશે ને. તમે આમને નહીં પોગાડો. હવે તો બિલકુલ નહીં એમ લાગે. અરે કાક નવા હગા ગોતો કા એવું કરું? તો આના જેડે સબ પાછા આવજો, ત્યાં સુધી હું લાગશું ને અંદર મૂકું, બરોબર? આ એ બનાવી લો. તેડે ને આવજો પાછા. કાંઈ વાંધો નહીં. ભાઈઓ બહુ ગૌરવ ના કરે. એ આના દેડવા તને કાંઈ ખબર છે વીરા? આજે કોકણ ઘટના મહારાજ છે ને વીરા, આજે પેટ પુત્રો વાંજ્યા છે. આજ જો એમના છોકરાને આપણા દીકરાના હોમના આણા તેડવા જશું ને વીરા, તો આપણો દીકરો એક બહુ નહીં સાથે સાથ બહુ વાંજ્યો રહેશે. એ માટે થોડીક વાર નવરું કરીને બોલી જા, અડકેથી વધી જાય વીરા. ધ્યાન દે. આ ખેડૂત ભાઈઓ સારા કામે જાય એવું લાગે છે, અને આપને જો એવડું કરી ગયા તો તેની કઈ ખાતરી કરો. એવડો કરીને કેમ
હા મહારાજ લેજે આજે સાસુને સત્ય જ લાવી ખોટું તો નહીં લાગે ને મહારાજ અરે રબારી ભાઈ સાસુને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સમાન ભાઈઓ આજ મહારાજે ઠાકરને આણ આપી દે વીરા કારણ કે ઠાકરના સમાવરથી ન ખવાય વીરા કારણ કે ઠાકર તો આપણા પ્રાણથી પણ પ્યારો છે આજ મહારાજને સત્ય વાત કરી છે હે મહારાજ આજ રબારી કહે ને તમે સાંભળો મહારાજ રબારી કહે ને તમે સાંભળો એવા રબારી કહે ને રાજન તમે સાંભળો એવા રબારી કહે ને રાજન તમે પુત્ર વાંજ્યા છો જો વાંજ્યાના સુગર લઈ અમારા દીકરાના હોમ નાણા ચડવા જાય ને મારા અમારો દીકરો એક નહીં સાથે સાચું વાંજ્યો એ માટે હું ફરીને ઉભા હતા મહારાજ એ માટે હું ફરીને ઉભા હતા અરે રબારી ભાઈ મારે આંગણે લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે તો કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય તમારા આંગણે લાશા લક્ષ્મી સગુણા માતા
જેવા તરીકની મારા દીકરી સાસરીએ જાય ને મારા કાલ સવારમાં સૂર્યનારાયણ ઉગે મારા દીકરી પોતાના સાસરે ચાલે જાય પાછળથી રાજ કોણ સંભાળે હે મારા આપણા રાજની અંદર બાળો બગડો રૂડો લંબો પુત્ર હોય ને મારા તો રાજ સંભાળે મગર એક દિવસે આ મોટું મોટના રાજને તાળા દેવાય જાય હો મારા તમારી વાત કેવી પણ આજે જો તમારે ઓલામાં કોઈ કહેવાય અરે સવારે સમજો સૂર્ય ઉગતા થયા શુક્રને તમારા દરગાહના હોમના આણા લેવા એ મહારાજ આજ તમારા શુકલ લઈને તો મારો આખો દી બગડ્યો ને મારા અરે રબારી ભાઈ તમારો તો આખો દિવસ બગડ્યો અમારો તો આખો ભાવ બગડ્યો છે રબારી ભાઈ આખો ભાવ બગડ્યો હા મહારાજ આજે નાના મુખે મોટી વાત થઈ હોય તો તમારી પોકરણ ગઢની રયત કઈ મહારાજ એ તમારી રયત જાણીને માફ કરજો મહારાજ તમારી રયત જાણીને માફ કરજો ભલે રબારી ભાઈ ભલે પ્રધાનજી રાજ દરબારમાં પ્રતિને બોલાવો
જોવાને નહીં અમારા કોઈ આવડે તારે કે રોજ પાછળ અરે આ છતી હજે તમે કાઈ ન સમજ્યા છતી દીકરી છે તો દ્વારકા ઘરને કાપણ કહેવાય. આજે પ્રણાવો એટલે કાલે પોત પોતાને સાસરે સિધાવશે છતી. પાછળથી આ રાજ કોણ ચલાવે? બાપો ઉગડો કે મૂળો લંગડા પુત્ર હોય તો રાજ ચાલે છતી. નકર આ રાજને એક દિવસ તાળા દેવા પડે. માટે અષ્ટા મુખે મને શિવના શરણોમાં જવાની રજા આપો છતી. અરે સ્વામીના, તમારે જો શિવના શરણોમાં જવું હોય તો મારી ના લે સ્વામીના. આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. જેમના લગ્ન કરીએ જરૂર શિવના શરણોમાં જાજો તો મારે તેની ચિંતા નહીં. બહુ સારું છતી. પ્રધાનજી, રાજ દરબારમાં ગોરદેવને બોલાવો. આવજો
આવજો રે અરે હા પ્રધાનજી રાજ દરબારમાં શા માટે મને બોલાવો છો? અરે મહારાજાને ઘડીકમાં મહારાજા રાજ દરબારમાં શું મળવા? અરે પધારો ગોર મહારાજ પધારો. કામ તો એક જ છે કે કોણ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થયા છે તો તેમનો ટકોને શ્રીફળ લઈને જવાનું છે. ગોર મહારાજ દેશ જાઓ અથવા પરદેશ જાઓ સારો મૃત્યુ જોઈ અને વિશ્વાસ કરી વહેલાસર પધારો જો ગોર મહારાજ. ગોકર્ણ ગઢથી